નમસ્કાર મિત્રો, નવી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આગળના વિડિયોમાં આપણે થિયરી જોઈ હતી। હવે આપણે જોઈશું શેર મૂડી ચેપ્ટર માટે શેર કોને કહેવાય અને શેર મૂડી કોને કહેવાય। તો એ થિયરી સૌને સમજતા પહેલા આપણે પ્રેક્ટિકલ રીતે સમજી લઈએ કે શેર મૂડી અથવા તો શેર એટલે શું। તો એક ઉદાહરણ આપું, ધારો કે તમારે કોઈ એક ધંધો શરૂ કરવો છે, કોઈ મશીનરી કે કોઈ વસ્તુ ઉત્પાદન તમારે કરવું છે, તો એના માટેની આવડત તમારી પાસે છે, પરંતુ નાણાં નથી તમારી પાસે। તો શું કરશો? તમે તમારા સગા સંબંધી મિત્રો એમને વાત કરશો, તો એ જે કંઈ તમારા મિત્રો છે, સગા સંબંધી છે, એમની પાસેથી તમે થોડા થોડા નાણાં એકઠા કરી એક મૂડી ભેગી કરો છો અને એ મૂડીમાંથી પોતાનો ધંધો શરૂ કરો છો, બરાબર। તો આવા જાહેર જનતાના નાણાં દ્વારા ધંધો કરવામાં આવે તો એ સ્વરૂપ કહેવાય કંપની સ્વરૂપ કહેવાય, બરાબર છે। તો કંપની સ્વરૂપની અંદર કંપનીને ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂર હોય છે। તો એવા સંજોગોમાં કંપની શું કરે છે? પોતાના શેર બહાર પાડે છે। તો શેર એટલે શું? તો પોતાની કંપનીનું નામ લખેલો એક દસ્તાવેજ હોય છે, જેમાં કંપનીના નિયમો લખેલા હોય છે, બરાબર છે। ધારો કે કોઈ એક કંપની શરૂ કરવી છે અને કંપની શરૂ કરવા માટે વધારે પડતા નાણાંની જરૂર છે, તો શું કરે છે? કંપની પોતાના શેર બહાર પાડે છે જાહેર જનતામાં અને એ જાહેર જનતા એ શેર ખરીદે છે, બરાબર છે। તો શેર ખરીદે છે અને એ શેરની ખરીદી દ્વારા જે કંપનીને નાણાં મળે છે, તો એના દ્વારા જે ભંડોળ એકત્ર થાય છે એને શેર મૂડી કહેવાય, બરાબર છે। તો ચોપડીની ભાષામાં જોઈએ તો લખેલું છે કે કંપની પોતાની કુલ જરૂરી મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે છે, જેને શેર કહે છે। એટલે કે કંપનીને જે કંઈ નાણાંની જરૂર છે એને નાના નાના હિસ્સામાં વહેંચી દે છે, એને કહેવાય શેર। અને આ શેર જાહેર ભરણા દ્વારા જાહેર પ્રજામાં બહાર પાડી મૂડી એકઠી કરવામાં આવે છે, બરાબર। હવે એ શેર શું કરવામાં આવે છે? જાહેર ભરણા દ્વારા જાહેર પ્રજામાં, એટલે કે જાહેર પ્રજામાં શેર બહાર પાડવામાં આવે છે અને એ બહાર પાડી એક મૂડી એકઠી કરવામાં આવે છે, જેને શેર મૂડી કહે છે, બરાબર છે। શું કરે છે? કંપની પોતાના શેર બહાર પાડે છે અને જાહેર જનતા એ શેર ખરીદે છે અને એના દ્વારા જે મૂડી, જે ભંડોળ ભેગું થાય છે એને શેર મૂડી કહેવાય। તો એમાં જે મૂડી છે, શેર મૂડી દ્વારા નાણાં એકઠા કરવા છે કંપનીએ, તો એમાં મૂડીના ઘણા બધા પ્રકાર છે, પણ અહીંયા આપણે બે પ્રકાર જોઈએ છે, જેમ જરૂર પડશે એમ આપણે આગળ પ્રકાર જોતા જઈશું। તેમાં સૌથી પહેલા છે સત્તાવાર મૂડી અને ત્યાર પછી છે બહાર પાડેલી મૂડી। તો સત્તાવાર મૂડી એટલે શું? તો સત્તાવાર મૂડી એટલે કંપનીના મેમોરેન્ડમમાં નોંધાયેલી મૂડી। જ્યારે કંપનીની શરૂઆત કરવામાં આવે છે ત્યારે મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવે છે। આપણે 11મા ધોરણમાં ભણી રહ્યા છો આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદન પત્ર અને નિવેદન પત્ર, આ બંને પત્ર વિશે તમે સમજી ગયા છો। તો મેમોરેન્ડમમાં જે મૂડી નોંધાયેલી છે તે સત્તાવાર મૂડી કહેવાય અને સત્તાવાર મૂડીથી વધુ રકમ કંપની એકત્ર કરી શકતી નથી। કંપની પોતાના મેમોરેન્ડમમાં જે મૂડી દર્શાવે છે, ધારો કે કોઈ કંપની છે એ પોતાના મેમોરેન્ડમમાં 10 લાખની મૂડી દર્શાવે છે, તો એ કંપની પોતાના આયુષ્ય દરમિયાન વધુમાં વધુ 10 લાખ રૂપિયા જાહેર જનતા પાસેથી ઉઘરાવી શકશે, એનાથી વધુ નાણાં એ જાહેર જનતા પાસેથી લઈ શકતી નથી। અને ત્યાર પછી છે બહાર પાડેલી મૂડી। તો કંપની સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત અનુસાર શેર બહાર પાડે છે, તેને બહાર પાડેલી મૂડી કહેવાય, બરાબર છે। હવે મેં તમને કીધું કે એણે પોતાના મેમોરેન્ડમમાં કંપનીએ 10 લાખ રૂપિયા મૂડી દર્શાવેલી છે, એનો મતલબ એવો થયો કે એ પોતાના આયુષ્ય દરમિયાન, એટલે કે કંપનીનું જે આયુષ્ય છે એ
10 વર્ષ હોય, 15 વર્ષ હોય કે 20 વર્ષ હોય, તો એ દરમિયાન એ વધુમાં વધુ એટલે કે ટુકડે ટુકડે ક્યારેક 1 લાખ રૂપિયા મંગાવે, ક્યારેક 5 લાખ મંગાવે, ક્યારેક 3 લાખ મંગાવે, એવી રીતે 2-2 વર્ષના અંતરે અથવા તેને જ્યારે જરૂર પડે ત્યારે આ રીતે ટુકડે ટુકડે નાણાં મંગાવે છે. તો એ પોતાના આયુષ્ય દરમિયાન કુલ 10 લાખ રૂપિયા જ જાહેર જનતા પાસેથી ઉઘરાવી શકે છે. એટલે સત્તાવાર મૂડી એટલે કે પોતાના આયુષ્યકાળ દરમિયાન વધુમાં વધુ એટલી જ મૂડી એ જાહેર જનતા પાસેથી મેળવી શકે છે. તો હવે એને જ્યારે ધંધાની શરૂઆત કરવી છે તો શરૂઆત કરવા માટે જેટલા નાણાંની જરૂર હોય છે તો એ પ્રમાણમાં એ શેર બહાર પાડે છે. તો એને કહેવાય બહાર પાડેલી મૂડી. તો હવે શેર કઈ રીતે બહાર પાડવામાં આવે છે, એના નાણાં કઈ રીતે ઉઘરાવવામાં આવે છે એ આપણે સમજી લઈએ. તો સત્તાવાર મૂડી, તો આપણે તમને કીધું કે આ મેમોરેન્ડમમાં દર્શાવેલી મૂડી. તો કોઈ કંપની છે એણે પોતાના મેમોરેન્ડમમાં 10 લાખની મૂડી દર્શાવેલી છે, એટલે કે એના આયુષ્ય દરમિયાન વધુમાં વધુ આટલા જ નાણાં એ જાહેર જનતા પાસેથી ઉઘરાવશે. જ્યારે એને જરૂર પડે એ પ્રમાણે એ નાણાં જાહેર જનતા પાસેથી મેળવશે. બરાબર છે. હવે 10 લાખ રૂપિયા એટલે કે શું થાય, 10,000 શેર. એક શેરની કિંમત 100 રૂપિયા હોય તો એવા કેટલા શેર બહાર પાડવા પડે કંપનીએ? તો 10 લાખની મૂડી એકઠી કરવા માટે જો એક શેરની કિંમત કંપની 100 રૂપિયા નક્કી કરે તો એને એવા 10,000 શેર બહાર પાડવા પડે. બરાબર છે. પરંતુ કંપની શરૂઆતમાં જ બધા શેર બહાર પાડતી નથી. એને ધંધો શરૂ કરવા માટે જેટલા નાણાંની જરૂર છે એ પ્રમાણમાં એ શેર બહાર પાડે છે. તો મિત્રો 10 લાખની સત્તાવાર મૂડી છે. હવે એને અત્યારે ધંધો શરૂ કરવો છે તો ધંધો શરૂ કરવા માટે એને 5 લાખ રૂપિયાની જરૂર છે. તો એ 5 લાખ રૂપિયા એને જાહેર જનતા પાસેથી ઉઘરાવવાના છે, મેળવવાના છે. અને તો હવે જો એ પોતાના શેરની કિંમત 100 રૂપિયા નક્કી કરે છે, 5 લાખ રૂપિયા એને જાહેર જનતા પાસેથી ઉઘરાવવા છે, એ પોતે શેર બહાર પાડવાનો છે. તો એ એક શેરની કિંમત 100 રૂપિયા રાખે તો એને કેટલા શેર બહાર પાડવા પડે? જોઈ લઈએ આપણે અહીંયા રૂપિયા 100 નો એક એવા શેર બહાર પાડે છે. તો 5 લાખ રૂપિયા એકઠા કરવા માટે એને 5000 શેર બહાર પાડવા પડે. બરાબર છે. કારણ કે એક શેરની કિંમત 100 રૂપિયા છે. જો એ 5000 શેર બહાર પાડશે તો એના દ્વારા એની પાસે 5 લાખ રૂપિયા એકઠા થશે અને એ પોતાનો ધંધો શરૂ કરી શકશે. બરાબર છે. તો હવે એ 5000 શેર બહાર પાડે છે બજારની અંદર, જાહેર જનતાને આમંત્રણ આપશે ખરીદવા માટે અને એના માટે પોતે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. બરાબર છે. હવે 5000 શેર રૂપિયા 100 ની કિંમતનો એક, એટલે કે એક શેરના 100 રૂપિયા 5000 શેર. તો એવા 5000 ભાગમાં વહેંચાઈને શેર મૂડી નાના નાના હિસ્સામાં વહેંચી. તો કોઈ શેર હોલ્ડર છે 5 શેર ખરીદશે, કોઈ 10 ખરીદશે, કોઈ શેર હોલ્ડર 100 શેર ખરીદશે. તો એ રીતે અલગ અલગ શેર હોલ્ડરો અમુક સંખ્યામાં શેર ખરીદશે અને એના દ્વારા કંપની પોતે મૂડી એકઠી કરશે. બરાબર. તો આપણે શેરનો અર્થ એવું જોયું ને કે કંપની પોતાની કુલ જરૂરી મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે છે. બરાબર. એટલે 100 રૂપિયાને જોઈએ છે 5 લાખની મૂડી, એને જરૂરી મૂડી કેટલી છે 5 લાખ. તો એને નાના નાના હિસ્સામાં વહેંચે છે. એવા કેટલા? કુલ 5000 શેરમાં એને વહેંચી દે છે અને એના દ્વારા એ મૂડી એકઠી કરે છે જેને શેર મૂડી કહેવાય. બરાબર છે. તો હવે 5000 શેર એને બહાર પાડે છે જેની કિંમત 100 રૂપિયા છે. હવે કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે નાણાં કઈ રીતે મંગાવે છે એ જોઈ લઈશું આપણે. તો જ્યારે 100 રૂપિયાની કિંમતનો શેર બહાર પાડે છે કંપની ત્યારે 100 રૂપિયા એક સાથે મંગાવતી નથી. એ ક્રમશઃ રકમ મંગાવે છે, ટુકડે ટુકડે નાણાં મંગાવે છે. તો 100 રૂપિયા શેરની કિંમત હોય તો જે લોકોને આ કંપનીના શેર ખરીદવાની ઈચ્છા હોય એ લોકો શું કરે છે? શેર ખરીદવા માટે કંપનીમાં
એમાં અરજી કરે છે કે ભાઈ મારે તમારી કંપનીના 10 શેર જોઈએ છે, બીજા કોઈને 100 શેર જોતા હોય તો એ પોતે પણ અરજી કરે છે કે મારે તમારી કંપનીના 100 શેર જોઈએ છે, બરાબર? તો એ પ્રમાણે જ્યારે જાહેર જનતા પાસેથી શેર ખરીદવા માટે અરજી આવે છે ત્યારે અરજીની સાથે એમની પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે. કેટલા નાણાં ઉઘરાવવામાં આવે છે એ જોઈ લઈએ આપણે. ધારો કે એણે પોતાના શેરની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે, એ અરજી વખતે 20 રૂપિયા મંગાવે છે બધાની પાસેથી. તો જેને જેટલા શેર જોઈએ છે એની સંખ્યા લખી અને એ લોકો અરજીના 20 રૂપિયા મોકલાવે છે, બરાબર છે? ત્યાર પછી છે મંજૂરી. હવે કંપનીએ 5000 શેર બહાર પાડ્યા છે પરંતુ અરજી વધુ શેર માટે આવી, 5500 શેર ખરીદવા માટેની અરજી આવી, તો એને શું કહેવાય? વધુ ભરણું કહેવાય. ઘણી વખત કેવું થતું હોય છે, ઓછું ભરણું થતું હોય તો ક્યારેક અતિ ભરણું થતું હોય. આ બે શબ્દ સમજવા ખૂબ જરૂરી છે. અતિ ભરણું એટલે શું? તો આપણે જે શેર બહાર પડ્યા છે એના કરતાં વધુ શેર માટે અરજી આવે તો એને વધુ ભરણું અથવા તો અતિ ભરણું કહેવાય. તો એવા સંદર્ભમાં શું કરવામાં આવે છે? ધારો કે આપણે 5000 શેર બહાર પડ્યા છે અને 5500 શેર માટે અરજી આવે છે, તો વધારાના જે 500 શેર માટે અરજી આવી એના નાણાં પરત કરી દેવામાં આવે છે. એટલે કે 5000 શેર આપણે બહાર પાડ્યા છે તો 5000 શેર ઉપરના જ નાણાં આપણે આપણી પાસે રાખવાના છે, કારણ કે આપણે 5 લાખ રૂપિયાની જ જરૂર છે, બરાબર છે? તો જે લોકોએ અરજી કરી છે એમાંથી આપણે હવે શું કરીશું? એમની અરજી મંજૂર કરીશું. તો મંજૂર જ્યારે કરીએ છીએ અમુક શેરહોલ્ડરોને આપણે ના મંજૂર કરીએ છીએ કારણ કે આપણે 5000 શેર ઉપર જ નાણાં જોઈએ છે, તો વધારાની જે અરજી આવી એને આપણે નામ રદ કરીએ છીએ. તો જે અરજી આપણે મંજૂર કરી છે તો મંજૂર કરીએ ત્યારે મંજૂરી વખતે ફરીથી પૈસા મંગાવવામાં આવે છે, બરાબર? તો શેર હોલ્ડરે શેર ખરીદવા માટે અરજી કરી તો અરજી વખતે એને 20 રૂપિયા મોકલાયા. હવે જે શેર હોલ્ડરના શેર મંજૂર થયા છે એ લોકો હવે મંજૂરીના 30 રૂપિયા મોકલાવશે, બરાબર છે? તો આ રીતે કંપનીએ 100 રૂપિયામાંથી 20 અને 30 50 રૂપિયા તો જાહેર જનતા પાસેથી લઈ લીધા છે, બરાબર? હવે બાકીની જે રકમ છે એ બે હપ્તામાં મંગાવવામાં આવશે. એમાં છે પ્રથમ હપ્તો અને બીજો છે આખરી હપ્તો. 50 રૂપિયા બાકી રહ્યા છે તો પ્રથમ હપ્તો 20 રૂપિયાનો અને આખરી હપ્તો 30 રૂપિયાનો, બરાબર? થઈ ગયા 100 રૂપિયા. તો પછી પ્રથમ હપ્તો મંગાવશે અને પછી આખરી હપ્તો. તો આ રીતે કંપની જાહેર જનતા પાસેથી આ રીતે ટુકડે ટુકડે નાણાં મંગાવે છે. એક સાથે 100 રૂપિયા મંગાવતી નથી. અરજી વખતે અમુક રકમ, ત્યાર પછી મંજૂરી વખતે અમુક રકમ મંગાવે છે અને બાકીની જે રકમ વધે છે એ બાકીના બે હપ્તામાં મંગાવે છે, બરાબર છે? તો કંપનીની જે કુલ શેરની જે રકમ છે એને નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે, એટલે કે 4 ભાગમાં, મુખ્યત્વેના 4 ભાગમાં વહેંચે છે. ક્યારેક અરજી મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તો સાથે પણ મંગાવવામાં આવતો હોય છે. એટલે કે અરજી વખતે 20 રૂપિયા મંગાયા, મંજૂરી વખતે 30 મંગાયા, તો બાકી જે 50 રૂપિયા વધ્યા એ પ્રથમ અને આખરી હપ્તો બંને સાથે પણ મંગાવવામાં આવતો હોય છે, બરાબર છે? તો કંપની પોતાની એ શેરની જે રકમ છે 100 રૂપિયા એ આ રીતે નાના નાના હિસ્સામાં એટલે ટુકડે ટુકડે 4 ભાગ કરીને મંગાવે છે, બરાબર છે? તો આપણે આ ચેપ્ટરની અંદર શેર મૂડીના હિસાબો જ્યારે લખવાના છે ત્યારે આમનોંધો આપણે કરવાની છે. આમનોંધ પર આધારિત આ ચેપ્ટર છે. તો કેટલી આમનોંધ કરવી પડે? તો જ્યારે અરજી કરે છે શેર હોલ્ડર શેર ખરીદવા માટે ત્યારે આપણે એની બે આમનોંધ કરવાની હોય છે. ત્યાર પછી એના શેર મંજૂર કરવામાં આવે તો એની બે આમનોંધ આવે છે, પ્રથમ હપ્તાની અને આખરી હપ્તાની. એમ દરેક હપ્તો જ્યારે દરેક વખતે નાના ટુકડે ટુકડે મંગાવવામાં આવે ત્યારે દરેક સમયે બે આમનોંધ કરવામાં આવે છે અને આમનોંધ પર આધારિત દાખલા ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. તો મિત્રો તમને દરેકને ખ્યાલ આવ્યો છે કે શેર કોને કહેવાય અને શેર મૂડી કોને કહેવાય.
અને સત્તાવાર મૂડી કોને કહેવાય તો એની કુલ મૂડી એટલે કે પોતાના આયુષ્યકાળ દરમિયાન એને જરૂરી હોય એ મૂડીને સત્તાવાર મૂડી કહેવાય અને એને ધંધો શરૂ કરવા માટે અત્યારે 5 લાખ રૂપિયાની જરૂર છે તો એ રૂપિયા 100 નો એક એવા 5000 શેર બહાર પાડે છે બરાબર છે ત્યાર પછી અંકુર વર્ષ પછી એને ફરી નાણાંની જરૂર પડે તો 10 લાખમાંથી એને 5 લાખ રૂપિયા તો મંગાવી દીધા છે તો હવે 5 લાખ રૂપિયા જ જાહેરતા પાસેથી મંગાવી શકે છે તો હવે એ 3 લાખ મંગાવે છે પછી ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો ફરી 2 લાખ મંગાવે છે ફરી 1 લાખ એ રીતે વધુમાં વધુ એ 10 લાખ રૂપિયા જ જાહેરતા પાસેથી મંગાવી શકે છે બરાબર છે તો જે કંઈ કુલ રકમ એને મંગાવવાની હોય છે તો એના માટે શેરની કિંમત નક્કી કરે છે અને એ જે કુલ મૂડી છે એ નાના નાના હિસ્સામાં વહેંચી દે છે અને એ શેરની કિંમત એને જે નક્કી કરી છે એ શેરની કિંમત છે એ 4 ભાગમાં મંગાવવામાં આવે છે એક અરજી વખતે અમુક રકમ મંગાવવામાં આવે છે ત્યાર પછી મંજૂરી વખતે અને પછી બાકીની જે રકમ છે એ રકમ સાથે મંગાવવામાં આવે છે કાં તો પછી 2 હપ્તામાં એટલે કે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો આ રીતે પણ મંગાવવામાં આવતો હોય છે અને આ દરેક વખતે જ્યારે રકમ મંગાવવામાં આવે છે ત્યારે દરેક વખતે એની 2 આઉટપુટ કરવામાં આવે છે બરાબર છે તો હવે પછીનો જે આપણે વિડિયો હશે એની અંદર આ દરેક વખતે જ્યારે નાણાં મળે છે ત્યારે કઈ 2 આમનોંધ કરવાની રહેશે એ આપણે જોઈશું તો દરેક મિત્રો શેર મૂડીનો અર્થ સત્તાવાર મૂડી કોને કહેવાય અને બહાર પડેલી મૂડી કોને કહેવાય પોતાના સ્વતંત્ર ચોપડામાં લખી નાખશે અને હવે પછી આગળના વિડિયોમાં આપણે શેર મૂડી અંગેની આમનોંધો જોઈશું નમસ્કાર